આજે આપણે તાંદરજાની ભાજી બનાવીને તૈયાર કરીશું। તો એકદમ નવી જ રીતે આપણે ભાજી બનાવવાના છીએ। તો વિડીયો ખાસ જોજો અને જો મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ફેસબુક પરથી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો, જેથી રોજ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે। તો તાંદરજાની ભાજી તમે ઘણી વખત બનાવી હશે, પરંતુ બિલકુલ નવી જ રીતે અને નવા ટેસ્ટમાં આજે આપણે બનાવીને તૈયાર કરીશું। તો એના માટે એક બંચ એટલે કે એક પણી જે આપણે મોટો તાંદરજાનો બજારમાં માર્કેટમાં મળે એ મેં લીધો છે। એના સરસ ચોખ્ખા જે પાંદ હોય એ બધા લઈ અને આપણે કાપી લીધા છે અને એને ધોઈને સાઈડમાં રાખી દીધા છે। હવે અહીંયા એમાં ગ્રેવી બનાવવા માટે પહેલાં મેં અહીંયા સિંગના દાણા લીધા છે 2 મોટી ચમચી જેટલા, સાથે મરચું, આદું અને જો તમને લસણ પસંદ હોય તો લસણની 7 થી 8 કળીઓ અંદર નાખી દેવાની। સાથે આપણે એક ટમેટું લઈશું અને જો તમને ડુંગળી પણ પસંદ આવતી હોય ભાજી સાથે તો ડુંગળી તમે અહીંયા લઈ શકો છો। અને આપણે એની એક સરસ મજાની પેસ્ટ બનાવીને તૈયાર કરવાની છે। તો તમારી ચોઈસ પ્રમાણે તમે આમાં લસણ અને ડુંગળીનો ઉપયોગ કરી શકો છો। હવે આપણે સરસ એવી આપણી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે। ટમેટું છે એમાં પાણીનું પ્રમાણ હોય એટલે પાણીની જરૂર પડે નહીં। જો કદાચ તમને પીસવામાં જરૂર લાગે તો 1 ચમચી જેટલું પાણી નાખવાનું। હવે પેસ્ટ આપણી સાઈડમાં રાખી દઈશું અને હવે આપણે વઘાર માટે પહેલાં આપણે ભાજીનો કરીશું, એટલે 1 ચમચી જેટલું તેલ નાખવાનું છે, વધારે નહીં। સાથે આપણે ચપટી હિંગ નાખી દઈશું અને જે ભાજી આપણે સમારીને ધોઈને રાખી છે એ ભાજી હવે આપણે અહીંયા પહેલાં નાખી દેવાની છે। ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ ટુ હાઈની વચ્ચે છે। ભાજી છે એને આ રીતે તેલમાં સાતળીશું એટલે સમય બિલકુલ લાગતો નથી। 2 થી 3 મિનિટમાં જ ભાજી એકદમ સરસ રીતે કૂક થઈ જાય છે। તમે જોશો ને થોડી જ વારમાં નીચે બેસી જશે, સમય ઓછો લાગે છે કેમ કે પાંદું હોય તો એમને પકવામાં સમય ઓછો લાગે છે। બધા આપણે જે રેગ્યુલર શાક હોય એના કરતાં ભાજી બનાવવામાં ફટાફટ થતી હોય છે। તો અહીંયા 2 થી 3 મિનિટમાં તમે જુઓ ને ભાજી છે ને એકદમ નીચે આવી ગઈ છે, એટલે કે સરસ એવી કૂક થઈ ગઈ છે। તો આપણે એને એક પ્લેટમાં અલગથી કાઢી લઈશું આ રીતે શેકીને। પછી આપણે સેમ પેનમાં જ હવે વઘાર ફરી કરીશું, એટલે પેનમાં જ આપણે 2 મોટી ચમચી જેટલું તેલ નાખી દેવાનું છે। તેલ આપણું ગરમ થાય એટલે આપણે એની અંદર જીરું નાખી દઈશું। જીરું ફૂટકવા લાગે સરસ એવું, ત્યાર પછી આપણે એની અંદર ચપટી જેટલી વઘાર માટે હિંગ નાખીશું અને અહીંયા એક સૂકું મરચું છે એને મેં ટુકડા કરીને નાખ્યા છે અને સાથે એક લીલા મરચાંના 2 ફાડા કરી દીધા છે, જેથી ભાજી છે ને લુક વાઇઝ સરસ લાગે ને મરચું ખાવામાં પણ સારું લાગે છે ભાજીની અંદર આ રીતે। હવે બનાવેલી આપણે ટમેટાની જે ગ્રેવી બનાવીને પેસ્ટ રાખી છે સિંગની એ આપણે પહેલાં નાખી દેવાની છે અને જ્યારે આપણે સિંગની પેસ્ટ નાખીએ ત્યારે ગેસની ફ્લેમ આપણે લો કરી દેવાની, જેથી તરત સિંગ છે ને નીચે ચોંટે નહીં અને તેલમાં આપણે આ રીતે સરસ રીતે 2 મિનિટ જેવું સાતળી લઈશું। પછી આપણે એની અંદર મસાલા કરી દઈએ। તો મસાલામાં આપણે હળદર, લાલ મરચું, તીખાશ જોઈએ એ પ્રમાણે મરચાંનો ઉપયોગ કરવાનો અને કલર એકદમ સરસ આવે એટલે આપણે કાશ્મીરી મરચું નાખીશું, ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે। બધી જ વસ્તુને આપણે સરસ રીતે પેસ્ટ સાથે મિક્સ કરી દઈશું અને પેસ્ટને આપણે કૂક કરવાની છે, જેથી એમાંથી તેલ પણ છૂટું પડી જાય અને શાકનો ટેસ્ટ એકદમ સરસ એવો આવશે। ગેસની ફ્લેમ લો રાખી 3 મિનિટ જેવું આપણે રાખીશું, વધારે નહીં। નીચે બેસવાની શક્યતા રહે એટલે વધારે કૂક નહીં કરવાનું। 3 મિનિટ જેવું થાય, 2 થી 3 મિનિટ થોડી જ વાર માટે, પછી આપણે એને ચલાવી દેવાનું। તો અહીંયા પેસ્ટમાંથી તેલ છે ને એકદમ સરસ છૂટું પડે છે। તેલ સિંગ છે એટલે ચૂસાશે નહીં। જો ગાંઠિયાની કેવી ગ્રેવી હોય તો ચણાના લોટનો ભાગ હોય તો તેલ ચૂસાઈ જાય, આમાં ચૂસાશે નહીં, મૂકશે। હવે આપણે એની અંદર જે ભાજી પકાવીને રાખી છે ને એ નાખી દઈશું અને ભાજીને બધા મસાલા સાથે 3 મિનિટ જેવું એને પણ આ રીતે રાખીશું। ગેસની ફ્લેમ મેં મીડિયમ કરી દીધી હતી। તો અહીંયા તમે જોઈ શકો, જો તમારે સૂકી શાક ખાવું હોય આ રીતે તો ભાજીનું શાક અત્યારે બનીને તૈયાર થઈ ગયું છે। હવે તમારે સાઈડમાં ચમચી તેલ મૂકી અને જેમ પાલકને લસણી વઘાર આપીએ છીએ એ રીતે તમે બ્રાઉન કલરના લસણના ટુકડા થાય ત્યાં સુધી વઘાર કરી અને પછી નાખી દો તો તમારી ભાજી રેડી છે। પરંતુ તમારે થોડુંક હજી ગ્રેવીવાળી ભાજી ખાવી છે તો તમે અહીંયા હું પાણી નાખું છું 1.5 કપ જેટલું, એ રીતે પાણી નાખી દેવાનું, 1 થી 1.5 કપ જેટલું, તમને જે રીતે ગ્રેવી જોઈએ। અને હવે અહીંયા છે ગાંઠિયાનો ભૂકો, ચવાણાનો ભૂકો, ગાંઠિયાનો ભૂકો તમારી પાસે જે પણ અવેલેબલ હોય એ અહીંયા નાખી શકાય। નાખી અને ફરી આપણે કવર કરી દઈશું અને લો ફ્લેમ ઉપર 5 મિનિટ માટે આપણે રાખીશું। તેલ છૂટું પડી જશે, ભાજીનો કલર બદલાઈ જશે અને એકદમ સરસ એવું થઈ જશે। ગાંઠિયા છે એટલે પાણી એમાં તેલ ચૂસાવાની કોઈ શક્યતા રહેશે નહીં। ગાંઠિયાનો ભૂકો છે તો એ પણ તેલવાળો હોય છે। હવે સાથે આપણે અહીંયા ચપટી કિચન કિંગ મસાલો અથવા તો ગરમ મસાલો તમને જે અનુકૂળ હોય એ નાખવાનો
તો ભાજી આપણી બનીને અત્યારે તૈયાર થઈ ગઈ છે. હવે તમને મેં આગળ કહ્યું એમ કે ભાજી તૈયાર થઈ ગયા પછી તમે લસણનો વઘાર કરી શકાય. ચમચી તેલ મૂકી લસણને બ્રાઉન કલરનું થાય પછી તમારે એ વઘાર અહીંયા ભાજીની ઉપર નાખી દેવાનો. તો પાલો આપણે અત્યારે તાંદળજાની ભાજી છે હવે બનીને તૈયાર થઈ ગઈ છે. તમને મારી રેસીપી કેવી લાગી છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક આપજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. એકદમ અલગ રીતે જ આજે આપણે તાંદળજાની ભાજી બનાવીને તૈયાર કરી છે. તો લુકમાં પણ તમે જોશો તો ખાવાનું મન થઈ જાય એવી સરસ બનીને તૈયાર થઈ જાય. અને તમે એકવાર ટ્રાય કરજો, બહુ સરસ એવી બનશે અને કંઈક નવી જ લાગશે, બાળકોને પણ પસંદ આવશે. મસાલો છે એ તમારે ખાસ નાખવાનો છે, તેનાથી તમને બજાર જેવો સ્વાદ આવશે. ફરી મળીશું નવા વિડીયો સાથે. આવજો.